ત્યારે આપણા જ મંદિરના ખૂબ આગેવાન હરિભગત સમજુ ડાયા પણ હવે ઓફિશિયલી કંઈક મુશ્કેલી હશે એટલે પ્રવીણભાઈ વશરામભાઈ ધોળકિયા 2 દિવસ પહેલા અહીં ઘેરેથી કીધા વગર ના નીકળ્યા. ઓફિસેથી 9 વાગે નીકળી ગયા છે. ક્યાં ગયા છે હજી કોઈને ખબર નથી. બધા ગોતે છે, પરિવારના બધા સભ્યો ગોતે છે. પરિવારને પણ દુઃખ હોય, સંતોને પણ દુઃખ હોય કે મુશ્કેલીનો સમય હોય. બધી વાત સાચી છે, પણ જ્યાં મારો અવાજ પહોંચતો હોય અને કંઈક જો એને કોઈ સોશિયલ મીડિયા દ્વારા ખબર પડે તો વળી પાછા અહીંયા પાછા આવી જાય. પરિવારજનો, સંતો, ભક્તો બધાય તમારી હારે છે, કાંઈ ચિંતા કરતા નહીં. મુશ્કેલી છે, મુશ્કેલીના બધા જ સમાધાનો હોય, પણ સત્વરે જ્યાં પણ હોય ત્યાંથી પાછા સુરત કે પાછા અહીંયા પરિવાર સાથે પધારે. સોશિયલ મીડિયામાં પણ ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટેલિગ્રામ હોય, ફેસબુકમાં બધી જગ્યાએ આ વિડીયો મૂકજો. અને પ્રવીણભાઈને વિનંતી છે કે તમારી પાછળ તમારા પરિવારના સભ્યોને દુઃખ તો હોય જ, પણ સાથે સાથે સંતોને પણ જાજુ દુઃખ છે, હરિભક્તોને જાજુ દુઃખ છે. મહારાજની આજ્ઞા છે એટલે સત્વરે પાછા તમે અહીંયા પધારો એવી અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ અને તમારી બધી વિનંતી કરીએ છીએ. આપણે બધા જ વડીલો પ્રાર્થના કરજો એના પરિવારને મહારાજ અત્યારે ખૂબ ધીરજ આપે, મહારાજ સારું કરે. પ્રવીણભાઈને પણ મહારાજ સત્વરે અહીંયા આવવાની પ્રેરણા કરે એવી પ્રાર્થના કરીએ. એ પરિવારના સભ્યો સંતો રાહ જોવે છે એટલે ખાસ પાછા અહીંયા પધારો એવી વિનંતી છે. અને બધું જ માફ થઈ જાય છે, બધું જ દરગુજર થઈ જાય છે એવી કોઈ ચિંતા ન કરતા. આમાં મુશ્કેલી એને પડે સારા માણસોને, ખોટા માણસોને કાંઈ ચિંતા જ ન હોય. સાચા માણસો હોય જેને એમ થાય કંઈક હું મોઢું દેખાડવું, એને આ બધી ચિંતા હોય, પણ બધા જ હારાવાના થઈ જાય છે, ચિંતા ન કરતા. અને બીજા પણ ભક્તો એમાંથી પ્રેરણા લેજો, ક્યારેય ઉતાવળા પગલા કોઈ ભરતા નહીં એવી હું બધાને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. લ્યો સહજા